અરે હા મહારાજ જો દરબારમાં તમારું માતુશ્રીને બોલાવો ભલે મહારાજ આજે પર જાણવો અમે રાજમાં કર્યા આજે કોઈ દિવસ નહીં ત્યારે રાજદેવની અંદરમને શા માટે બોલાવ્યા છે વીરા? અરે માતાજી મારે નહીં અમારા મહારાજ નીકળ્યા છે માતાજી આજે મહારાજાનો મુખ ગુદાય ગણાય છે વીરા. માતાજી તેમના મુખ પર વિકાર પણ નથી માતાજી માટે તેમના શરણની માનપા વંદના કરી તેમને જરા પૂછી દઉં છું વીરા. ભલે માતાજી એ આજ સતીરે આવી રાયના શરણે નમે. એ વંદના સતીરે આવી રાયના શરણે નમે.
એ આને આને લક્ષ્મીને મારી એ સસુરા લક્ષ્મીને આપણા આંગણાની માલપા નાશા લક્ષ્મીની સગુણા નંદનની કરી છે કઈ રીતે વાંજ્યા કહેવાય મહારાજ શા માટે વાંજ્યા કહેવાય અરે સતી તો તમારું સત્ય છે દીકરી છે એ માયના ઘરને આસ છે આજે પરણાવશું કાલે પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી કાદ પુત્ર હોય સતી તો રાજગાદી ચલાવે ને એક દિવસ આ રાજમાતાઓ દેવા જશે સતી તમારું ઉત્સવ છે વનમાં જઈ મારી કાયમ મારે કલ્યાણ કર્યું છે અરે મહારાજ વનમાં જવું હોય તો મારી પણ કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થયા છે તેમના ઘડિયા લગ્ન નહીં 4 મંગળ ફેરા વર્તાવે ને ખુશીથી વચ્ચે જાઓ તો મારે કોઈ જાતની શંકા પણ ન રહે અરે ફરિસ્તી અરે હા પ્રધાનજી રાજ દરબારમાં ઉદયને બોલાવો ભલે મહારાજ હાલો યાદ કરો પ્રધાનજી કોઈ દિવસ મને રાજમાં બોલાવવાનું કારણ અરે બધું કામ મારે નહીં મારા મહારાજ નથી અરે મહારાજાના શરણોમાં ભૂદેવને નમન છે અરે મહારાજા કોઈ દિવસ મને રાજમાં બોલાવવાનું કારણ અરે પધારો ભૂદેવ ભૂદેવને મારા નમન છે આયુષ્માન રહો અરે હા ભૂદેવ રાજમાં બોલાવવાનું તમને કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક શીખાશે તો તેમના શરીફ લઈ તમારે દેશ પરદેશ આવવાનું છે ભૂદેવ અરે મહારાજા એ વાત કેવી પણ તમારી સત્ય છે હું દેશ જાઉં પરદેશ જાઉં આ લીલોડા શ્રીફળ સ્વીકારીને આવું તમારે પણ માન્યતા રાખવું પડશે અરે હા ભૂદેવ જ્યાં લીલોડા શ્રીફળ તમે જીલાવીને આવશો જરૂર માન્ય રાખીશ બહુ સારો મહારાજા આજે હરને ઉમગે બોલો હાલી આવે આજે હરને ઉમગે બોલો હાલી આવે જાવા દે ને બજે જાવા દે ને બજે એવા હરને ઉમગે બોલો હાલી આવે